આ વિડીયો જોયા પછી જો તમારા ફોનમાં કેપકટ ઇન્સ્ટોલ ના થાય ને તો હું તમને મારો કાન કાપીને તમારા હાથમાં આપી દઈશ। આ મેં 100% ઓપન કેમેરા પર બોલું હું ના હું તમને ફાલતુની કોઈ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી બતાવીશ ના હું તમને ક્રોમમાંથી ડાઉનલોડ કરી બતાવીશ। હું તમને ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી બતાવીશ। આમ તો તમે ઘણા બધા યુટ્યુબરોના વિડીયો જોયા છે અને તેમની લિંકથી ડાઉનલોડ કરતા હોય પણ એમાં એરર જોવા મળતું હોય પણ આ વિડીયો જોઈ લીધું ને તમારે એરરનો પ્રોબ્લેમ એકદમ સોલ્વ થઈ જશે કેમ કે હું તમને કેપકટ પ્રો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી બતાવવાનો હું પ્લે સ્ટોરમાંથી। ત્યારે તમે 2026માં કેપકટ સર્ચ કરતા હશો પણ પ્લે સ્ટોરમાં નથી જોવા મળતું। આ વિડીયો લાસ્ટ સુધી જોઈ લીધું ને તો તમને પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે પ્લે સ્ટોરમાં પણ કેપકટ જોવા મળશે। સૌથી પહેલા તમારે કેપકટ ડાઉનલોડ કરવા માટે તમારે જીમેલ એકાઉન્ટ 2 હોવો જરૂરી છે એટલે તમારે ક્રિએટ કરી લેવાનો હોય જીમેલ એકાઉન્ટ। જેવી રીતે મેં 4-5 એકાઉન્ટ ક્રિએટ કર્યા છે એવી રીતે તમારે ક્રિએટ કરી લેવાનો પછી તમારે જતું રહેવાનું પ્લે સ્ટોરમાં જઈને તમારે VPN સર્ચ કરવાનું પછી આ VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું જેવી રીતે મેં ડાઉનલોડ કરી રાખી હોય। આમ તો તમે કોઈ પણ VPN ડાઉનલોડ કરી શકો પણ મેં યુઝ કરું ને એ ડાઉનલોડ કરશો ને તો તમારે ફાયદો રહેશે એમાં તમને એડ જોવા નહીં મળે એડ જોવા મળશે અમુક ટાઈમ એડ જોવા મળશે બાકી નહીં જોવા મળે। પછી તમારે VPN ઓપન કરવાનું અને કનેક્ટ કરી દેવાનું રેન્ડમ સર્વર હંગાથી કનેક્ટ થઈ જશે પછી તમારે પાછું પ્લે સ્ટોર ઓપન કરવાનું અને જીમેલ ચેન્જ કરી લેવાની છે। જીમેલ લોગઆઉટ થઈ ગયા પછી તમે કેપકટ સર્ચ કરશો તો તમને કેપકટ જોવા મળી જશે। તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જેવી રીતે મારું અપડેટનું ઓપ્શન આવે છે એવી રીતે તમારે ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે એવી રીતે તમારે ડાઉનલોડ કરી લેવાની છે। અને ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ આવતી કે અમે એમાંથી પણ ડાઉનલોડ કર્યો પણ એરર જોવા મળે છે તો એરરનો પ્રોબ્લેમ હું તમને બતાવું। કેપકટમાં એરરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સૌથી પહેલાં તમારે ક્લિયર ડાટા કરીને જ કેપકટ ઓપન કરવાની અહીંયાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો ક્લિયર ડાટા કેવી રીતે કરું સૌથી પહેલાં તમારે એપમાં જતું રહેવાનું એપમાં જઈને તમને કેપકટ દેખાતું હશે એના પર દબાવવાનું અને આઈવાળું બટન આવે ડિલીટની નીચે તો એને દબાવશો એટલે તમને ક્લિયર ડાટાનો ઓપ્શન દેખાય છે એમાંથી તમારે ક્લિયર કરી લેવાનું અહીંયાથી તમારો એરરનો પ્રોબ્લેમ એકદમ સોલ્વ થઈ જશે। ફાઇનલી મારી સ્ટ્રેટેજીને ફોલો કરી હશે તો તમારી કેપકટ ડાઉનલોડ થઈ ગઈ હશે। જેટલા બંદાની થઈ ગઈ યસ લખો અને જેટલા બંદાની નહીં થઈ એ ના લખો કેમ કે મને આગળ ખબર પડે કે તમારે શું પ્રોબ્લેમ આવે અને એ ટોપિક પર પણ હું વિડીયો બનાવી શકું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે થઈ ગઈ હોય તો એક કોમેન્ટ કરતા જજો।